नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में आपनु हार्दिक स्वागत है। આપણે લાસ્ટ લેક્ચરની અંદર બધા ગેટ વિશેનો અભ્યાસ કરેલો હતો, જેના નામ ફરી પાછા આપણે રિવાઇઝ કરી લઈએ। એક ઓર ગેટ, ત્યારબાદ એન્ડ ગેટ, ત્યારબાદ નોટ ગેટ, ઓર ગેટ, એન્ડ ગેટ, નોટ ગેટ। આના નામ આપેલા હતા આપણે લોજિક ગેટ્સ। ત્યારબાદ આપણે ભણી ગયેલા હતા નોર ગેટ અને नेंड गेट, जे આપણે યુનિવર્સલ गेट कीधेला था। आ गेटना આપણે ट्रुथ टेबलનો અભ્યાસ કરી ગયા હતા અને એના પરથી ટ્રુથ ટેબલ કેવી રીતે બનાવવાનું હતું તે આપણે 2 ઇનપુટ માટે કામ કરી ગયેલા હતા। હવે આજે જે સમજવાનું છે તે આપણે 3 ઇનપુટ પર આપણે થોડું વર્કઆઉટ કરીશું, બરાબર। ગઈકાલના જે દાખલા હતા તેને જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ કે તમને સર્કિટ આપેલી હોય, તમારે એનું ટ્રુથ ટેબલ બનાવવાનું રહેશે। સર્કિટ હું દોરું છું, તમે પણ સાથે નોટબુકમાં દોરતા જજો સ્ટુડન્ટ્સ। આજે 3 ઇનપુટ પર આપણે થોડા સમની પ્રેક્ટિસ કરીને આગળ વધીશું। સર્કિટ દોરું છું તો સાથે તમે પણ દોરતા જજો। આ જે છે તે એન્ડ ગેટ છે, નોટ ગેટ મૂકેલો છે। અહીંયાથી આ જે દોરું છું તે આપણો ઓર गेट है। याद करो गई काले तमने कीधेलू आने आपणे जम्पर कीधेलू हतुं। अहींया हूँ मूकूं छुं नॉर गेट, अने फाइनली आ एक दोरूं छुं अहींया हूँ चलो आज है तो अहीं आपणो है नेंड गेट। आ रीतनी तमने कोई एक सर्किट आपेली है जेनो तमारे आउटपुट मेळववो होय एने नाम आपी दऊं छुं। अहींया आपणो इनपुट है ए, अहींया इनपुट है आपणो बी, अहींया इनपुट है आपणो सी। पहलो गेट है तेना आउटपुट ने नाम आपीशुं आपणे y1। आ बीजो गेट है तेना आउटपुट ने नाम आपीशुं आपणे y2। अहींया नाम आपू छुं आ y3। आ नाम तमे रेन्डमली पण आपी शको छो, y4। इनपुट कया छे तेनो खास तमारे काळजी राखवानी। चलो अहींया छे आ y5 अने आ फाइनल आउटपुट छे अहींया y। चलो 3 इनपुट है तो हवे तमने खबर ज छे के केटली शरतो बनी शकशे। तो आपणे टेबल बनावीए आनो ट्रुथ टेबल ए बी सी y1 y2 y3 y4 y5 અને છેલ્લો આઉટપુટ છે આપણો y। ચાલો તો હવે આપણે એની ઇનપુટની શરતો લખીશું। પહેલાં આપણે લાઈન ડ્રો કરી દઈએ। 3 ઇનપુટ છે તો તમને ખબર જ છે કે 2નો ઘન डेट इज इक्वल टू 8 शरत आनी अंदर बनशे। ने 8 शरत ने केवी रीते लखवानी छे ते पण हवे तमने खबर छे कि इनिशियली पहला आपणे शुं लखीए छे। 8 शरत केवी रीते बनावीशुं, 4 0 ने 4 1 थी 1। आ बीजी शरत अहींया लखीशुं, आ त्रीजी शरत, चौथी शरत 5 6 7 ने 8। चलो शरत प्रमाणे आपणे इनपुट जो आपणे बनाववाना छे तो तेने आपणे लखीए अहींया 4 0 0 0 0 0 અને 4 1 1 1 1 અને 1। ત્યારબાદ એના હાફ કરીશું 2 0 2 1 2 0 2 1 એનો હાફ 0 1 0 1 0 1 0 1। ચાલો आउटपुट આપણે મેળવવાના છે તો બધામાં શરતો ફરી પાછી આજનો દિવસ પૂરતું અહીંયા રિમાઇન્ડર તમને હું આપી દઉં છું દરેક ગેટ માટેની। તો આપણે પહેલી શરત ઓર ગેટની આપણે લખીએ तो ऑर गेट में एवं भणी गया था कि 0 0 हो तो 0 मळे,
ત્યારબાદ અહીંયા લખું છું એન્ડ ગેટ, તો એન્ડ ગેટમાં 1 1 હોય તો તમને 1 મળશે. ત્યારબાદ નોર ગેટ, તો નોર ગેટની અંદર 0 0 હોય તો 1 મળશે. ત્યારબાદ નેન્ડ ગેટ, તો નેન્ડ ગેટમાં ભણી ગયેલા હતા કે 1 1 હોય તો 0 મળશે. અને ફાઇનલી નોટ ગેટ, જે એકદમ સરળ 0નું 1 કરશે અને 1નું 0 કરશે. આ શરતો હવે તમને યાદ છે જ, પણ જસ્ટ રિમાઇન્ડર માટે. પહેલું આપણે મેળવીએ છીએ સ્ટુડન્ટ્સ અહીંયા y1 આઉટપુટ. તો y1 આઉટપુટ મેળવવા માટે એનો ગેટ કયો છે? નોટ. એના ઇનપુટમાં શું આવે છે? અહીંયા એ ચેનલ આવે છે. એટલે આપણે y1નો જે આઉટપુટ લખવાનો છે તો તેના માટે ઇનપુટ કયો જોઈશું? આપણે એ જ જોવાનો છે. તો અહીંયા નોટ ગેટ છે, નોટ ગેટ એટલે 0નું 1 કરશે. તો પહેલાં 4 0 છે, તો પહેલાં 4 0ને શું કરશે? 4 1 કરી દેશે. 4 1નું એ કરી દેશે 4 0. આ થઈ ગયો આપણો આઉટપુટ y1 મળી ગયો. હવે આપણે મેળવીએ y2. y2ની આગળ છે અહીંયા એન્ડ ગેટ, એ એન્ડ ડી એન્ડ ગેટ છે બીજા નંબરનો. એના ઇનપુટમાં આવે છે y1 અને b. એટલે હવે આપણે આ બે જોવાના, y1 અને b આપણે આ બે જોઈશું. ચાલો y1 અને b આપણે જોઈશું. એન્ડ ગેટની શરત છે 1 1 હોય તો 1. તો અહીંયા 1 1 શોધી કાઢવાનું. અહીંયા 1 1 કઈ જગ્યા છે? આ બેમાં જુઓ, અહીંયા મળ્યું આ 1 અને આ 1 1 1. તો અહીંયા હું લખી દઉં છું પહેલાં 1. ચાલો પાછું અહીંયા જુઓ, આ પણ 1 1 અહીંયા મળે છે. બીજું કંઈ 1 1 છે તો નથી. તો બાકી બધે હવે શું લખી દેવાનું? 0. બાકી બધે લખી દીધું આ 0. એટલે સિમ્પલ આ યાદ હોવું જોઈએ ને એ પ્રમાણેની શરતો તમારે એની અંદર શોધવાની રહેશે. y3 મેળવીએ આપણે. તો y3 છે તો એનો આગળ છે ઓર ગેટ. એના ઇનપુટમાં આવે છે જુઓ y2 અને આ જાય છે c. એટલે હવે આપણે આ y2 અને c જોવાનું છે. આ y2 અને c. ચલો ઓર ગેટમાં 0 0 એ 0 છે, તો શરત આપણે શોધીએ. પહેલું 0 0, ચલો અહીંયા મળી જશે 0. બીજું 0 0 શોધવાની અંદર 0 0 આ રહ્યું, અહીંયા છે આ 0 0, તો 0 0 અહીંયા લખી દીધું આ 0. ચલો અહીંયા આ રહ્યું, અહીંયા છે પણ પાછું 0 0, તો અહીંયા પણ લખી દઉં છું 0 0 એ 0. ચલો તો બાકી બધે શું આવી જશે હવે? અહીંયા 1. બાકી બધે અહીંયા આવી જશે 1. ચલો થઈ ગયું આ y3નું કામ. હવે આપણે મેળવીએ y4. y4ની આગળ છે નોટ ગેટ અને એનો ઇનપુટ આવે છે, તમે જોઈ શકો છો અહીંયા b માંથી આવે છે, આ b માંથી. તો આપણે y4 માટે આપણે શું જોવાનો છે? b જોવાનો છે. નોટ ગેટ 0નું 1 કરશે, 1નું 0. તો b જોઈએ આપણે. તો પહેલાં 2 0, તો એના 2 1, પછી 2 0 2 1 2 0. થઈ ગયું આ y4. હવે આપણે મેળવીએ y5. y5 આગળ છે નોર ગેટ. નોર ગેટની શરત છે 0 0 હોય તો 1. એના ઇનપુટમાં શું આવે છે? તમે જોઈ શકો છો અહીંયાથી y3 આવે છે અને આ જે આવે છે અહીંયાથી આ y4 આવે છે. જુઓ આ લાઈન તમારી જાય છે શેમાં? y4માં અને y3 અહીંયા છે. તો આ બે જોવાનું છે. અને નોર ગેટ છે, નોર ગેટ એટલે 0 0 એ 1 આપણે લખીશું. તો ચાલો આમાં 0 0 શોધ્યું જે શરત આપણે કીધી છે તે 0 0 0 0 આ અહીંયા છે ને 0 0, તો આ 0 0 અહીંયા શું લખી દઈશું આપણે? અહીંયા 1. બાકી બધા હવે શું લખી દેવાનું? 0. ચલો હવે આપણે મેળવીશું y આઉટપુટ. તો y આઉટપુટ મેળવવા માટે ઇનપુટમાં જુઓ અહીંયા શું છે? y5 અને બીજો ઇનપુટ જે જાય છે અહીંયાથી, અહીંયા જમ્પર છે આ, એટલે આ જાય છે અહીંયા c માં. એટલે y5 અને c આપણે જોવાનો છે. y5 અને c એટલે આ બે લાઈન આપણે જોવાની છે. અને નેન્ડ ગેટ છે તો 1 1 એ 0. ચલો તો y5 અને c 1 1 હોય તો 0. ચલો 1 1 છો તો અહીંયા એક પણ નથી. એટલે 1 1 હોય તો 0 છે, પણ એક પણ શરત એવી બનતી નથી. એટલે શું લખી દેવાનું? બધે 1 1 1 હોય તો 0 લખવાનું ને, પણ 1 1 છે જ નહીં એટલે બધે શું લખી દઈશું આપણે? 1. તો આ થઈ ગયું આપણું એનું ટ્રુથ ટેબલ. તો તમને ગમે એવી ડિજિટલ સર્કિટ આપેલો હોય સ્ટુડન્ટ્સ કે જ્યાં સુધી તમને આ વસ્તુની શરત યાદ નહીં રહેતી હોય ત્યાં સુધી આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના દાખલા થોડા ટફ લાગશે. બાકી આ તમારું મોડે થઈ જાય તો ગમે તેવી કોમ્પ્લિકેટેડ સર્કિટ આપે, ટ્રુથ ટેબલ બનાવવાની પેટર્ન આ રીતે જ છે. ફરી પાછો હજી આપણે એક બીજા દાખલા કરીશું, બરાબર? તો આ દાખલાની અંદર મેઇન વસ્તુ જે સમજવાનું છે તે આઉટપુટને નંબરિંગ કર્યા બાદ એ આઉટપુટ મેળવવા માટે કયા ઇનપુટને ધ્યાનમાં લેવાનું છે
તે ખાસ અગત્યની વસ્તુ છે, તો એ ખાસ તમને ખબર પડવી જોઈએ. આ દાખલાને ધ્યાનથી સમજીને આ જે રકમ છે સર્કિટ, તે તમે નોટબુકમાં જાતે લખીને આ ઇનપુટ ABC લખીને આ આઉટપુટ તમે જાતે મેળવવાનો પ્રયત્ન કરજો. હજી એક આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ છીએ. સર્કિટ સાથે દોરતા જજો. તો આવી રીતની કોઈક સર્કિટ તમારી પાસે છે. આપણે અહીંયા નામ આપી દઈએ, ફાઇનલ આઉટપુટ છે આ વાય. આ આપણો ઇનપુટ ચેનલ છે અહીંયા એ, ઇનપુટ ચેનલ એ. અહીંયા નામ આપીશું આ બી અને નામ આપીએ છીએ આપણે સી. પહેલો ગેટ, એના આઉટપુટને નામ આપીએ છીએ આપણે Y1. બીજો આઉટપુટ નામ આપીએ છીએ આપણે Y2, Y3, Y4, અહીંયા Y5, Y6 અને ફાઇનલ આઉટપુટ Y છે. ચાલો, તો આપણે આની કન્ડિશન બનાવીએ. A, B, C, Y1, Y2, Y3, Y4, Y5, Y6 અને Y. ચલો, શરત આપણે બનાવવાની છે. હવે 3 ઇનપુટ હોય તો કેટલી શરત બને છે જે હવે તમને ખબર જ છે. 8 શરત આની અંદર આપણે બનશે, જે આગળના દાખલામાં બી આપણે લખી જ ગયા છે. તો હવે એ તમે ઇઝીલી લખી શકો છો. શું કરવાનું છે તે પણ હવે તમને ખબર જ છે. ચલો, અહીંયા આપણે લખીશું પહેલી શરત, આ બીજી શરત, ત્રીજી શરત, ચોથી શરત, પાંચમી શરત, છઠ્ઠી શરત, સાતમી શરત, નીચે થઈ જશે આઠમી. ચાલો, ઇનપુટ આપણે લખી દઈએ 0 0 0 0, 4 0 4 1. ત્યારબાદ 2 0 2 1, 2 0 2 1, 0 1 0 1 0 1 0 1. આ આપણા ઇનપુટ રેડી છે. સો નાવ સ્ટુડન્ટ્સ, હવે આપણે આઉટપુટ મેળવવાના છે. તો આઈ હોપ હવે તમને શું કરવાનું છે તેનો આઈડિયા આવી ગયો છે. તો આપણે સમજીએ. પહેલાં Y1 મેળવીએ આપણે. Y1ની આગળ છે નોટ ગેટ, એના ઇનપુટમાં છે A. તો નોટ ગેટનું કામ છે કે 0નું 1 કરશે ને 1નું 0 કરશે ને જોવાનો છે આપણે ઇનપુટ A જોઈશું. એટલે આ જે છે તેનું આપણે કોમ્પ્લિમેન્ટ કરીશું. કોમ્પ્લિમેન્ટ એટલે મેં તમને કીધું જ છે 0નું 1 અને 1નું 0. તો પહેલાં 4 0 છે તો એનું આપણે કરીશું પહેલાં 4 1, અને ત્યારબાદ 4 1 છે તેનું કરીશું આપણે 4 0 કરીશું. આ આપણો મળી ગયો છે Y1. હવે આપણે Y2 મેળવીએ. તો Y2ની આગળ પણ છે નોટ ગેટ, એના ઇનપુટમાં આવે છે અહીંયા B. એટલે હવે આપણે Bને જોવાનો રહેશે અને Y2 લખી દઈએ. 2 0 તેનું થઈ જશે 2 1, 2 1 તેનું થઈ જશે 2 0, 2 0 એનું થઈ જશે 2 1,
2 1 એનું થઈ જશે 2 0 થઈ જશે। આ થઈ ગયું આપણો y2। હવે આપણે મેળવીએ છીએ y3। તો y3ની આગળ તમે જોઈ શકો છો અહીંયા ઓર ગેટ છે અને એના ઇનપુટમાં આવે છે જુઓ અહીંયાથી y1 અને y2, એટલે આ બે આપણે જોઈને y3 લખવાનો છે। ઓર ગેટની શરત આપણે ભણી ગયા છે કે 0 0 હોય તો 0, તો આ બેની અંદર આપણે 0 0 શોધીશું। 0 0 0 0 0 0 કશે આ રહ્યું અહીંયા 0 0, તો 0 0 અહીંયા લખી દઉં છું, અહીંયા 0 0 0 અહીંયા લખી દઉં છું 0। ચલો તો 0 0 એ 0, બાકી બધે 1, તો હું લખી દઉં છું આપણે 0 0 એ 0 લખ્યું છે। હવે બાકી બધે શું લખી દીધું મેં? 1 લખી દીધું। ચલો y4 મેળવીએ આપણે। તો y4ની આગળ છે અહીંયા એન્ડ ગેટ, એન્ડ ગેટ, એના ઇનપુટમાં આવે છે y3 અને આ લાઈન તમે જોઈ શકો તો ક્યાં જાય છે? અહીંયા c ઉપર જાય છે। એટલે હવે આપણે y3 અને c જોવાનો રહેશે। એન્ડ ગેટ છે તેની શરત આપણને ખબર જ છે કે 1 1 એ 1, તો અહીંયા જોઈએ આપણે 1 1 છે કશે? જુઓ અહીંયા સેકન્ડ નંબર પર 1 1 છે ને, આ પણ 1 આ પણ 1, તો 1 1 પર અહીંયા મળશે આપણને 1। ચલો અહીંયા આ પણ 1 1, તો 1 1 પર અહીંયા મળશે આપણને 1। ચલો અહીંયા આ રહ્યો, અહીંયા 1 1 પર આપણને મળશે અહીંયા 1, અહીંયા નથી, અહીંયા પણ 1 1 નથી, તો બાકી બધે હવે શું લખી દઈશું? 0। ચલો આ થઈ ગયું આપણું y4। હવે આપણે મેળવીએ y5। ની આગળ છે નોટ ગેટ, જેના ઇનપુટમાં આવે છે અહીંયાથી તમે જોઈ શકો છો y3, એટલે y5 લખવા માટે આપણે ઉપયોગ કરીશું y3નો। નોટ ગેટ છે એટલે એનું કોમ્પ્લિમેન્ટ કરીશું, એટલે આ 1નું 0, આ 1નું 0, 1નું 0, 1નું 0, 1નું 0, 1નું 0, 2 0નું કરીશું આપણે 2 1। ચલો y6 આપણે મેળવીશું હવે। તો y6 અહીંયા આગળ છે ઓર ગેટ, એના ઇનપુટમાં આવે છે અહીંયા y4 અને આ લાઈન જાય છે અહીંયાથી તમે જોઈ શકો છો બીમાં જાય છે, એટલે હવે આપણે y6 લખવા માટે અહીંયાથી આ y4 અને આ લાઈન જાય છે અહીંયા બી ઉપર, તો આ બીને જોઈશું। ઓર ગેટ તો શરત તમને ખબર જ છે કે 0 0 એ 0, ચલો અહીંયા જુઓ y4 0 0 એ 0, ચલો અહીંયા 0 1 0 1, અહીંયા બી 0 0 વાળી શરત આ રહી, 0 0 વાળી શરત અહીંયા ને અહીંયા 0 0 અહીંયા 0। ચાલો ફરી પાછું અહીંયા નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, એટલે 2 0 આવશે, બાકી બધા હવે શું આવી જશે? અહીંયા 1। ચાલો નાવ ફાઇનલ આઉટપુટ y મેળવીએ। નોર ગેટની શરત છે 0 0 હોય તો 1, ઇનપુટમાં આવે છે y5 અને y6, એટલે આ બે જોવાના છે y5 અને y6। 0 0 0 0 નોર ગેટમાં છે 1, તો અહીંયા 1, 0 0 0 0 0 0 આરું અહીંયા પણ છે, તો 0 0 અહીંયા આપણને મળશે 1, બીજે કશે નથી, તો બાકી બધા શું લખી દઈશું અહીંયા આપણે 0। ચાલો એટલે દાખલા ઘણા સિમ્પલ જ છે સ્ટુડન્ટ્સ। મેઇન વસ્તુ તમને સર્કિટની અંદર કયા ઇનપુટ છે અને એના આધારે કયો આઉટપુટ મળે છે તે તમારે ખાસ ઇનપુટની શરત, આમાં એક પણ જગ્યા મિસ્ટેક થાય તો આખો દાખલો ખોટો થવાની શક્યતા હોય છે, એટલે જરૂરી વસ્તુ દાખલા તમને આવડી શકે એવા જ છે, બરાબર। અને એની સામે આ તમને કન્ડિશન ખબર હોવી જરૂરી છે, અને ગઈકાલે બી તમને કીધેલું હતું કે ગેટના સિમ્બોલ તમને ખબર હોવા જરૂરી છે, કે કયો ગેટનો આ ચિહ્ન મૂકેલું છે તે તમને ઘણી સારી રીતે ખબર હોવી જરૂરી છે જ, તો આ વસ્તુની ખાસ કાળજી તમારે રાખવાની રહેશે, બરાબર। તો આ હતા 3 ઇનપુટના દાખલા હતા। હવે જે આગળ દાખલાની પેટર્ન આપણે જોઈએ છે, એ જે દાખલા છે તે તમને સર્કિટ પરથી ઇનપુટ વેવફોર્મ આપેલો હોય અને તેના આધારે તમારે આઉટપુટ વેવફોર્મ દોરવાના હશે। વેવફોર્મ એટલે તરંગ આકૃતિ તમારે દોરવાની રહેશે। તો આપણે એક દાખલા જોઈશે। હવે સર્કિટ લઈશું, ઇનપુટ હું આપીશ, આઉટપુટ કેવી રીતે દોરવાના છે તે આપણે જોઈ લઈશું। તો આપણે શરૂઆત કરીએ। નીચે આપેલ ડિજિટલ પરિપથનો આઉટપુટ
દોરો. ચલો હું પરિપથ અહીંયા તમને આપું છું. નાનો જ પરિપથ હમણાં તો લઈએ છીએ આપણે. આગળનો જે દાખલો હતો તેમાં આપણે આઉટપુટ બનાવતા હતા. આની અંદર તરંગ આપેલા હશે અને આપણે આઉટપુટ દોરવાનો છે. ઘણો સરળ દાખલો છે. ચલો એક નાનકડો આ પરિપથ દોરું છું હમણાં તો અહીંયા. આ એ, આ બી, ફાઇનલ આઉટપુટ વાય. હવે હું દોરું છું અહીંયા ટાઈમ સાયકલ. શું છે ટાઈમ સાયકલ? એટલે દર સેકન્ડે તરંગ આકૃતિ 0101 કેવી રીતે ચેન્જ થાય છે તે સમયગાળો અહીંયા દર્શાવું છું. અને ટાઈમ પીરિયડ અથવા તો ટાઈમ સાયકલ કહેવામાં આવે. હવે એની અંદર તરંગો કેવી રીતે બદલાય છે તે અહીંયા હું દોરું છું, તે ખાસ સમજજો. આ વેવ્સ લાઇન જે છે તે પરીક્ષામાં ન પણ આપેલી હોય, પણ જ્યાંથી ચેન્જ થશે એટલે 0 નું 1 થાય તેને આપણે કન્સિડર કરીશું. ફોર એક્ઝામ્પલ સમજજો. અહીંયા માનો કે તમને પહેલું સિગ્નલ હું આપું છું. અહીંયા આ રીતે તમને પહેલું સિગ્નલ ઇનપુટ એ આપેલો છે આપણો. ચલો આને રહેવા દઈએ છે. માનો કે આ જે છે તે આપણો ઇનપુટ એ તમને આપેલો છે. ત્યારબાદ હું ઇનપુટ બી દોરું છું. બે ઇનપુટ તમને આપેલા છે. આ ઇનપુટ બી તમને આવો આપેલો છે. કોઈ પણ હોઈ શકે, બરાબર, કોઈ પણ હોઈ શકે. સમજો આનું નામકરણ આપણે કેવી રીતે કરવાનું હોય છે તે. આ જે તમને આપેલો હતો, જે છેલ્લો મેં નીચે દોર્યો છે, ત્યાં ઇનપુટ બી છે. હવે ખાસ સમજજો, એનું નામકરણ આપણે કરીએ. આ ઉપર જે લાઈન જે છે પછી નીચે આવે છે, એટલે ઉપરની લાઈન જે છે તેને આપણે 1 તરીકે કન્સિડર કરીએ. ત્યારબાદ આ નીચે છે તેને આપણે 0 કન્સિડર કરીશું. તો આ ઉપરનું ફરી પાછું ઉપર જાય છે તો શું બનશે? 1. એટલે 1 0 0 અને 1 એવું આપેલું છે. આગળના દાખલામાં શરત આપણે ડાયરેક્ટ લખતા જ હતા કે 2 ઇનપુટ હોય તો એની અંદર 2 0 2 1. અહીંયા જે આપેલો હોય તેને આપણે નામકરણ કરી દેવાનું. ચલો અહીંયા ઉપરથી શરૂઆત થાય છે તો આ 1 છે, આ પણ 1 છે, આ 0 છે અને આ 0 છે, બરાબર. આ રીતનું તમને 2 ઇનપુટ આપેલા છે. હવે પહેલો આપણે આઉટપુટ અહીંયા મેળવીશું. આ y1, આ y2 અને ફાઇનલ આઉટપુટ y છે. તો પહેલાં આપણે મેળવીએ y1. y1 ની આગળ છે નોટ ગેટ અને એની આગળ ઇનપુટ એ છે. નોટ ગેટનું કામ હવે તમને ખબર છે કે 0 નું 1 ને 1 નું 0 કરશે. તો પહેલો શું છે અહીંયા જુઓ, ઇનપુટ એ જોવાનો છે આપણે. તો 1 છે તો 1 નું શું કરીશ? અહીંયા 0 કરીશ. આ 1 નું મેં કર્યું અહીંયા 0. ત્યારબાદ 2 0 છે તો 2 0 નો હું કરીશ અહીંયાથી ઉપર ચડીશ અને આ શું થઈ ગયું? 2 1 કરી દીધા મેં. આ 0 ને 0 છે તેનું મેં 1 કર્યું, કોમ્પ્લિમેન્ટ કર્યું. પછી આ 1 છે તો 1 નું શું થઈ જશે? અહીંયા 0 થઈ જશે. એટલે આ ઇનપુટ જે એ છે તેનું 1 નું 0 કર્યું, 0 નું 1 કર્યું, આ 0 નું 1 કર્યું અને 1 નું 0 કર્યું. જે નોટ ગેટનું કામ છે તે જ અહીંયા કરેલું છે, નવું કંઈ નથી. હવે મેળવીએ આપણે y2 મેળવીએ. y2 ની આગળ છે આ ઓર ગેટ. ઇનપુટમાં આવે છે y1 અને આ આવે છે b. એટલે હવે આ બે જોવાના, y1 અને b. ઓર ગેટની શરત આપણે ભણી ગયા છે. 0 0 હોય તો 0, બાકી બધે 1. ચલો અહીંયા પહેલી શરત શું બનશે? અહીંયા 1 છે અને અહીંયા શું છે? 0 છે. આ બે જોવાના b. આ y2 મેળવવા માટે આપણે y1 અને b જોવાના, y1 અને b. તો 1 0 એ શું મળશે આપણને? 1 0 આપણને મળશે 1, કારણ કે ઓર ગેટ છે. ઓર ગેટની શરત શું છે કે 0 0 હોય તો જ 0. એટલે અહીંયા મળશે આ પહેલું મેં દોરી દીધું 1 ની લાઈન. 1 1 તો 1 જ આવશે. તો બીજી લાઈન બી 1 1 એ 1 જ અહીંયા મળશે. 0 1 તો 0 1 બી 1 જ થાય છે. તો અહીંયા બી દોરી દીધું મેં 1. 0 0 0 0 0 તો અહીંયાથી નીચે લઈ જઈશ અને 0 0 મને મળી ગયું, આ 0 થઈ ગયો. એટલે સ્ટુડન્ટ્સ આની અંદર બી સમજવાનું એ જ વસ્તુ છે
કે ટ્રુથ ટેબલની શરતો તમને ખાસ યાદ હોવી જરૂરી છે. તો આ દાખલા ઘણા જ સરળ છે. અને હવે આપણે ફાઇનલ આઉટપુટ y મેળવીએ. ફાઇનલ આઉટપુટ હવે આપણે મેળવીશું y. ચાલો તો y આપણે મેળવીએ. y ની આગળ છે અહીંયા NAND ગેટ. NAND ગેટની શરત છે 1 1 હોય તો 0. એના ઇનપુટમાં આવે છે y2 અને અહીંયાથી આવે છે આ y1. એટલે આપણે આ બે જોવાના છે. અને NAND ગેટ, તો NAND ગેટમાં 1 1 હોય ત્યાં 0 મૂકીશું. 0 1 0 1 એ શું થશે? 1 1 હોય ત્યાં 0, 1 1 હોય ત્યાં 0. જેને નહીં યાદ આવે તો જો અહીંયા શરત યાદ આવી ગઈ 1 1, તો આ 1 1 ની જે લાઈન છે તો હું મૂકી દઉં છું 0. આ પણ 1 1 ની લાઈન છે તો હું મૂકી દઉં છું અહીંયા 0. હવે કોઈ 1 1 છે નથી, તો બાકી બધે શું મૂકી દો 1. તો પહેલામાં આ લાઈન દોરી દીધી મેં 1 ની, આ લાઈન પણ અહીંયાથી દોરી દઈશ 1 ની. આ થઈ ગયું આપણો ફાઇનલ આઉટપુટ. આ મળી ગયું આપણને ફાઇનલ આઉટપુટ y આવી ગયો આપણો. એટલે બધા જ વેવફોર્મ તમને આવી રીતે આઉટપુટ તરંગ દોરવાના પૂછે કે તમને ટ્રુથ ટેબલ બનાવવાનું પૂછે. જરૂરી વસ્તુ મિત્રો એ જ છે કે તમને દરેક ગેટની શરત યાદ હોવી જરૂરી છે. ચાલો હજી એક દાખલો અહીંયા કરું છું, ધ્યાનથી સમજજો. તમે પણ સાથે પ્રેક્ટિસમાં કરતા જજો, નોટબુકમાં લખતા જજો કે જેથી આ દાખલા કરવાની સરળતા રહે. આવી રીતની કોઈક સર્કિટ તમને આપેલી છે. નામકરણ આપણે કરી દઈએ. અહીંયા ઇનપુટ છે A, આ ઇનપુટ છે આપણો B, અહીંયા ઇનપુટ છે આપણો C. પહેલો આઉટપુટ અહીંયા લઈશું આપણે, જેને નામ આપીએ છીએ આપણે y1. આ જે આઉટપુટ છે તેને નામ આપીએ છીએ આપણે y2. આ આઉટપુટને નામ આપીએ છીએ આપણે y3. આ આઉટપુટને નામ આપીશું આપણે y4 અને ફાઇનલ આઉટપુટ આપણે કહીશું y. ચલો ટાઈમ સાયકલ હું અહીંયા દોરીશ. આ ટાઈમ સાયકલ લાઈન નહીં પણ આપેલી હોય પરીક્ષામાં તો મેં તમને કીધું કે નહીં આપેલું હોય તો તેવા સંજોગોમાં કેવી રીતે ખબર પડી શકે કે અહીંયાથી જ સિગ્નલ બદલાય છે તેવું. તો સિમ્પલ યાદ શું રાખવાનું, 0 નું 1 નું ક્યાં થાય છે ચેન્જીસ. હવે આ લાઈન નહીં આપેલી હોય વચ્ચે, આમ અહીંયા 1 આવી રીતે આમ દોરીને આપેલું હોય તો જ્યાંથી નીચે આવે છે ત્યાં 0 આપણે લખી શકીએ છીએ. ચલો સિગ્નલ અહીંયા હું દોરું છું. 3 ઇનપુટ છે તો ઇનપુટ દોરું છું આ રીતે. માનો કે હું પહેલો ઇનપુટ લઉં છું, મને આપેલો છે ઇનપુટ આ રીતે. આ ઇનપુટ પરીક્ષામાં જેને જે આપવા હોય તે આપી શકે છે એક્ઝામિનર, તમે જાતે લઈ શકતા નથી. આ ઇનપુટ B છે, આ ઇનપુટ છે આપણો C. ચલો આ ઇનપુટ છે આપણો A, આ B, આ C.
નામકરણ આપણે કરી દઈએ. ચલો બોલો, નીચે લાઈન છે તો આને શું કહી શકીએ આપણે? 0. આ ઉપર લાઈન છે તો આને કહીશું આપણે 1. આ પણ 1, આ 0, આ 0. આ નીચે લાઈન છે એટલે 0, 0, આ 1, આ 1, આ 0, આ 1, 0, 1, 0, આ 1. થઈ ગયું, આપણી શરતો બની ગઈ છે. હવે આપણે આઉટપુટ આપણે ડ્રો કરીશું. ચલો તો પહેલાં આપણે આઉટપુટ મેળવીએ y1નો. y1 છે એની આગળ નોટ ગેટ અને એનો ઇનપુટ છે a. નોટ ગેટ એટલે 0નું 1 ને 1નું 0. તો હવે આપણે એ જે ડાયાગ્રામ જે છે આ એ જે આઉટપુટ ઇનપુટ આપેલો છે તે આપણે જોઈશું. પહેલો 0 છે તો 0નું કરીશું આપણે અહીંયા. મેં દોરી દીધું આ 1 લખતા જવાનું સાથે, જેથી કન્ફ્યુઝન નહીં રહે. પછી 2 1 છે તો 2 1નું કરી દઈશ અહીંયા 2 0. પછી 2 0 છે તો પાછું ઉપર લઈ જઈને અહીંયા બનાવી દીધા મેં. આ 2 1 બનાવી દીધા એટલે એનું કોમ્પ્લિમેન્ટ મેં અહીંયા કરી દીધું છે. ચાલો સેમ હવે આપણે મેળવીએ પહેલાં y2. y2ની આગળ છે નોટ ગેટ, એનો ઇનપુટ છે અહીંયા b, એટલે બીનું કોમ્પ્લિમેન્ટ આપણે કરવાનું રહેશે. બીમાં છે પહેલાં 2 0 તો અહીંયા આપણે બનાવીશું પહેલાં 2 1, ત્યારબાદ 2 1 તો આપણે મેળવીશું 2 0. પછી 0 છે તો તેનો આપણે કરીશું અહીંયા 1. આ આપણો મળી ગયો y2. આ આપણો મળી ગયો છે અહીંયા y2. ચલો હવે આપણે મેળવીએ y3 તરફ જઈશું. y3ની આગળ છે અહીંયા નોર ગેટ. નોર ગેટની શરતમાં આપણે ભણી ગયા છે કે 0 0 હોય તો 1. ઇનપુટમાં છે y1 અને y2 એટલે આપણે આ બે જોવાના છે. હવે જેને યાદ નહીં રહે, ખાલી શરત જ યાદ રહેતી હોય કે નોર ગેટની શરત 0 0 1 છે તો આની અંદર 0 0 વાળી લાઈન તમને દેખાય છે, જુઓ આવી. આ 2 0 0 છે તો 0 0 છે ત્યાં ઉપરથી જ દોરીશ ને ત્યાં હું 1 લખી જ દઉં છું. આ રહે, આ જે 0 0 છે તમે 1 લખી દીધું છે. હવે કશે 0 0 નથી તો બાકી બધે શું લખી દઉં? હવે 0 ઠોકવાના ને, તો અહીંયા બી 0, અહીંયા બી 0 અને અહીંયા પણ થઈ જશે આ 0. એટલે શરત યાદ રાખો તો ખાલી જે જગ્યા પર તમને શરત મળતી હોય તેને તમે દર્શાવી દો, બાકીનો આઉટપુટ તમે ઇઝીલી દોરી જ શકવાના છો. ચલો આપણે મેળવીએ હવે y4. અહીંયા દોરું છું y4. એની આગળ છે એન્ડ ગેટ. ઇનપુટમાં છે y3 અને આ લાઈન જાય છે c. એટલે હવે આપણે આ જોવાનું છે, c અને y3 આ બે જોઈને આપણે y4 આપણે મેળવવાનો છે. એન્ડ ગેટ, તો એન્ડ ગેટની શરત તમને ખબર છે કે 1 1 હોય તો 1 મળશે. તો હવે આ બેની અંદર c અને y3માં 1 1 તમે જોઈ શકો છો, કશે દેખાય છે અહીંયા? જો આ રહ્યું, આ 1 ને આ 1, તો 1 1 અહીંયા હું લખી દઉં છું 1. બીજે કશે 1 1 નથી તો 1 1 એ 1 મળી ગયું છે. બાકી બધે હવે શું લખી દેવાનો? 0. તો આ 0 0 0 અને 0. ઓકે, ફાઇનલી હવે મેળવવાનું છે આપણે y મેળવવાનું છે. તો ઇનપુટમાં છે y4 અને આ લાઈન જાય છે તમે જોઈ શકો છો અહીંયા b ઉપર. એટલે ફાઇનલી જે આઉટપુટ આપણે y જે મેળવવાનો છે સમજવા માટે અહીંયા નીચેથી દોરું છું. આ y મેળવવાનો છે. ઇનપુટમાં છે y4 અને આ લાઈન જાય છે b. એટલે હવે આપણે b જોઈશું અને આ y4 જોઈશું. નેન્ડ ગેટ, નેન્ડ ગેટની શરત ભણી ગયા છો તમે કે 0 0 સોરી 1 1 હોય ત્યાં તમને 0 મળશે, 1 1 હશે ત્યાં તમને 0 મળશે. તો y4 અને b ને ચેક કરીએ. 1 1 આપણને 0 મળવો જોઈએ, તો 0 ને 0 છે, અહીંયા કામ નથી. 0 0 નું કામ નથી. અહીંયા 1 1 તો તમને હમણાં જ કીધું 1 1 એ શું કીધું મેં? 1. તો અહીંયા મેં લખી દીધું, જો આ b નો 1 અને y4 નો 1, 1 1 અહીંયા મેં લખી દીધો 1.
ચલો અહીંયા નથી સોરી 1 1 એ 0 છે બાય મિસ્ટેક 1 1 એ 0 છે તો અહીંયા 1 1 અહીંયા 0 આ 1 કયો ગેટ છે NAND ગેટમાં 1 1 હોય તો 0 તો આ 1 અને આ 1 મેં લખી દીધું 0 કોઈ બીજે કશે 1 1 છે નહીં પાછું એક વખત ચેક કરી લે 0 0 છે અહીંયા બી 0 0 છે અહીંયા 1 અને અહીંયા 1 એ 0 લખી દીધું જ છે 1 0 0 0 છે ચલો તો હવે બાકી બધા હું શું લખી દઈશ અહીંયા 1 લખી દઈશ આ આવી ગયો ફાઇનલ આઉટપુટ y 1 1 0 1 અને 1 થઈ ગયું તો દાખલા ઘણા સરળ જ છે સ્ટુડન્ટ્સ જરૂરી વસ્તુ શું છે આની અંદર કે તમને ટ્રુથ ટેબલો એકદમ કમ્પ્લીટલી આવડવા જરૂરી છે ટ્રુથ ટેબલ જો યાદ રહી ગયા તો તમે ગમે તેવો દાખલો અઘરો તમને લાગશે નહીં આ ચેલેન્જ છે તો આ બંને દાખલાને તમે કમ્પ્લીટલી નોટબુકમાં નોટ કરી લેજો અને આની બીજી તમે તમારી રીતે જાતે સર્કિટ લઈને આની પ્રેક્ટિસ કરી શકો છો નેક્સ્ટ કન્સેપ્ટ પર હવે આપણે આગળ જઈએ છીએ ધ્યાનથી સમજજો ઘણો અગત્યનો છે એના આધારે આપણે દાખલા સમજીશું ચલો નેક્સ્ટ ટોપિક ખાસ સમજજો મેઇન જે સમજવાનું છે હવે તમારે આની અંદર ખાસ કે કઈ રીતે આપણે યુનિવર્સલ ગેટ જે હશે આપણી પાસે એ યુનિવર્સલ ગેટના ઇનપુટ ટર્મિનલને આપણે શોર્ટ કરીશું તો કેવી રીતે ફંક્શન કરે છે તે આપણે સમજવાના છે ચાલો ફોર એક્ઝામ્પલ માનો કે હું દોરું છું અહીંયા પહેલાં આ મેં દોર્યો છે અહીંયા સમજો ખાસ નોર ગેટ હું દોરું છું અહીંયા આ જે બધે દોરેલો છે તે નોર ગેટ છે આ નોર ગેટના બે ઇનપુટ અત્યારે A અને B છે હવે અહીંયા ખાસ સમજો આ જે છે તે પાર્ટ 1 છે હવે અહીંયા લખું છું જે નોર ગેટ છે એ નોર ગેટના બંને ઇનપુટ છેડાને શોર્ટ કરતા તો હવે શોર્ટ કરવું એનો મતલબ શું તે ખાસ સમજો કે આ જે આપણો નોર ગેટના બે ઇનપુટ હતા તેને શોર્ટ કરવા એટલે જોડી દઈએ અને કોમન ઇનપુટ બનાવો એટલે તમે આને કન્સિડર કરી શકો છો આઈધર ઇનપુટ A ઓર ઇનપુટ B જે કન્સિડર કરવું હોય તે તમે કરી શકો છો એટલે હવે થઈ જશે ઇનપુટને શોર્ટ કરી હવે આ જે ગેટ બની ગયો તે સિંગલ ઇનપુટનો ગેટ બની ગયો એક જ ઇનપુટવાળો ગેટ બની ગયો અને અહીંયાનો આઉટપુટ મળે છે આપણને y બરાબર આ જે છે તે આપણે આકૃતિ નંબર 2 ગણીએ કે પહેલાં નોર ગેટ હતો નોર ગેટના બંને ઇનપુટ છેડાને શોર્ટ કરતા આવું થઈ ગયું એટલે નોર ગેટના બંને ઇનપુટ છેડાને શોર્ટ કરીએ તો તે સિંગલ ઇનપુટ ગેટ તરીકે વર્તે છે એટલે કે તે નોટ ગેટ તરીકે વર્તે છે એટલે જ્યારે બી આવો ગેટ હોય તો આ નોર જ છે ઇનપુટ શોર્ટ કરીને એક કોમન છેડો આપણે બનાવીએ તો હવે આ ગેટનું ફંક્શનિંગ કયા ગેટ તરીકે થઈ જતું હોય છે નોટ ગેટ તરીકે એટલે આ બી છે એક પ્રકારનો કેવો નોટ ગેટ જ બની જતો હોય છે ખાલી ઇનપુટ શોર્ટ કરીએ યુનિવર્સલ ગેટના ત્યારની વાત છે યુનિવર્સલની જ વાત કરું છું યુનિવર્સલ એટલે કે નોર ગેટ અને NAND ગેટ નોર અને NAND આ બંને ગેટના ઇનપુટ છેડાને શોર્ટ કરી દઈએ તો જે ગેટ બને છે તે કયા ગેટ તરીકે વર્તે તે નોટ ગેટ તરીકે જ વર્તે છે એટલે આનો હવે તમને આઉટપુટ શું મળશે તો આઈધર તમને A ઇનપુટ ગણો તો તમને A બાર મળશે અને B કન્સિડર કરો તો શું મળશે તમને B બાર મળશે એટલે યાદ રાખજો સેમ અહીંયા હું દોરું છું માનો કે મારી પાસે અહીંયા આ જે છે તે
અત્યારે એ અને બી ઇનપુટ ધરાવતા NAND ગેટ છે. આ NAND NAND આ NAND ગેટ છે. હવે હું આના ઇનપુટ ટર્મિનલને શોર્ટ કરું છું. લાઈક આ ઇનપુટ છેડાને શોર્ટ કરીને કોમન ઇનપુટ આવી રીતે બનાવું છું. તો યુ કેન કન્સિડર ધીસ ઇનપુટ ઇઝ આઈધર એ ઓર બી. તો હવે આ ગેટ જે છે તે કયા ગેટ તરીકે વર્તે? તો હવે આ બની જાય છે આપણો નોટ ગેટ તરીકે જ વર્તે છે. એટલે આનો જે આઉટપુટ તમને મળશે તે તમે એ બાર ગણી શકો. જો ઇનપુટ બી કન્સિડર કરો તો એનો બી બાર. એટલે યાદ રાખવાનું, યુનિવર્સલ ગેટ આ જે લખું છું તે ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. યુનિવર્સલ ગેટના ઇનપુટ છેડાને શોર્ટ કરતા તે નોટ ગેટ તરીકે વર્તે છે. આ જે પોઈન્ટ જે મેં લખ્યો છે સ્ટુડન્ટ્સ, આ તમારે ખાસ નોટબુકમાં નોટ કરી લેવાનો રહેશે. જ શબ્દ પર ભાર, કે યુનિવર્સલ ગેટના ઇનપુટ છેડાને શોર્ટ કરી દઈએ આપણે બંને તો તે નોટ ગેટ તરીકે વર્તે છે. એટલે આ ખાસ પોઈન્ટ યાદ રાખવાનો રહેશે. યુનિવર્સલ ગેટના ઇનપુટ છેડાને શોર્ટ કરતા તે સિંગલ ઇનપુટવાળો ગેટ બને, એટલે કે નોટ ગેટ તરીકે વર્તે છે. આના આધાર પર હવે આપણે દાખલા કરીશું જે બોર્ડમાં ઘણી બધી વખત પૂછાયેલા દાખલા છે, તે ખાસ સમજજો. તો આ હવે તમને યાદ રહી ગયું છે કે જ્યારે પણ તમને યુનિવર્સલ ગેટના ઇનપુટ છેડા શોર્ટ કરીને આપેલા હોય તો તે ગેટ નોટ ગેટ તરીકે વર્તે છે. ક્લિયર? ચલો હવેનો દાખલો કંઈક આ પ્રકારનો છે, સમજો. નીચે આપેલ ત્રણ NAND ગેટ ધરાવતો NAND ગેટ ધરાવતા પરિપથ પરથી તેનું ટ્રુથ ટેબલ મેળવો તથા તે પરિપથ કયા ગેટ તરીકે વર્તે છે તે જણાવો અને તેનું બુલિયન સમીકરણ મેળવો. ચાલો આ એક દાખલો છે. એની દાખલાની રકમ જે છે, આકૃતિ હું તમને દોરું છું અહીંયા. ત્રણ NAND ગેટ ધરાવતો પરિપથ. તો પહેલો આ દોર્યો મેં અહીંયા NAND ગેટ નંબર 1. એની નીચે અહીંયા દોરું છું આ NAND ગેટ નંબર 2. પહેલાનો જે આઉટપુટ અને બીજાનો જે આઉટપુટ છે તેને ઇન્ડિકેશન આપીએ છીએ આપણે આ Y1 અને આના આઉટપુટ છે આપણો Y2. ચાલો ને અહીંયા હું દોરું છું ત્રીજો NAND ગેટ અહીંયા આપેલો છે જેના 2 ઇનપુટ છે. હવે ખાસ સમજો કેવી રીતે પરિપથ દોરું છું તે. પહેલાનો જે આઉટપુટ છે તેને અહીંયા હું ત્રીજાના આવી રીતે ઇનપુટમાં, અને બીજાનો જે આઉટપુટ છે તેને પણ હું આવી રીતે ત્રીજાના ઇનપુટમાં આ રીતે મેં જોડી દીધો છે. તો આ રીતે NAND ગેટ 1, NAND ગેટ 2, NAND ગેટ 3, ફાઇનલ આઉટપુટ જે છે તેને નામ આપું છું અહીંયા Y. હવે ખાસ સમજો
તમારી પાસે આમાં તો અત્યારે ટોટલ કેટલા ઇનપુટ દેખાય છે? 4 ઇનપુટ દેખાય છે. 4માંથી આપણે 2 જ ઇનપુટનું કામ છે. તો આ બંને ઇનપુટને હું શું કરી દઉં છું? શોર્ટ કરીને એક કોમન ઇનપુટ બનાવી દઉં છું. અહીંયા ઇનપુટ એ, અહીંયા હું ઇનપુટના છેડા શોર્ટ કરી દઉં છું અને કોમન ઇનપુટ બનાવું છું અહીંયા બી. તો હવે આપણી પાસે આ 2 ઇનપુટ ડિવાઇસ થઈ ગયા, બરાબર. આખો પરિપથ 2 ઇનપુટવાળો પરિપથ થઈ ગયો છે, બરાબર. ચાલો સમજો, તમને આપેલો છે 3 NAND ગેટ ધરાવતો પરિપથ જે આપણે દોર્યો, એના પરથી તમારે તારવવાનું છે એનું પહેલું તો ટ્રુથ ટેબલ. ત્યારબાદ તે કયા ગેટ તરીકે વર્તે છે તે જણાવવાનું છે અને તેનું બુલિયન સમીકરણ તમારે લખવાનું છે. તો હવે આપણે પહેલાં બનાવીએ એનું ટ્રુથ ટેબલ. ચાલો સમજો, પહેલાં આપણે બનાવીએ છીએ એનું ટ્રુથ ટેબલ, સત્ય હકીકત દર્શાવતું ટેબલ. એ, બી, y1 y2 અને y1 y2 અને y 2 ઇનપુટ છે એટલે ટોટલ શરત હવે તમારા લોહીમાં છે. કેટલી શરત બનશે? જો પેલો 8 કે ભાઈ 2નો વર્ગ એટલે 4 શરત બનશે. 2નો વર્ગ એટલે 4 શરત બનશે. 4 શરત કઈ કઈ બનશે? 2 0 2 1 0 1 0 1 બની ગઈ. ચાલો હવે આપણે મેળવીએ પહેલાં y1 ની આગળ છે NAND ગેટ, પણ ઇનપુટ શોર્ટ કર્યા છે. હમણાં જ આગળ તમને કન્સેપ્ટ કીધો કે યુનિવર્સલ ગેટના ઇનપુટ છેડાને શોર્ટ કરી દઈએ તો તે નોટ ગેટ તરીકે વર્તે છે. એટલે આ જે છે તેનું ફંક્શનિંગ, એનું કાર્ય નોટ ગેટ જ છે. નોટ ગેટ એટલે 0નું 1 અને 1નું 0. ઇનપુટમાં છે એ. તો હવે આપણે મેળવીએ આ એ જ આપણે જોવાનું, કોમ્પ્લિમેન્ટ કરીશું. 0નું 1 0નું 1 1નું 0 1નું 0. ચાલો ત્યારબાદ હવે આપણે મેળવીએ y2. ઇનપુટમાં છે એનો બી, બંને ઇનપુટ શોર્ટ કરેલા છે એટલે આપણને નોટ ગેટ જ છે એટલે બી જ આપણે જોવાનો. કોમ્પ્લિમેન્ટ કરીશું. 0નું 1 1નું 0 0નું 1 1નું 0. નાવ ફાઇનલ આઉટપુટ હવે આપણે મેળવવા જઈ રહ્યા છે y ત્રીજા નંબરનો ગેટ NAND ગેટ, એના ઇનપુટમાં આવે છે અહીંયાથી જોઈ શકો છો y1 અને y2. એટલે હવે આપણે આ બે y1 ને y2 જોઈશું. NAND ગેટની શરત આપણે ભણી ગયા છે કે જ્યાં 1 1 હોય ત્યાં મૂકવાનો છે આપણે 0, બાકી બધે 1. તો y1 y2માં જોઈએ આપણે 1 1 તો 1 1 તમે જોઈ શકો છો. તો અહીંયા હું શું લખીશ? 1 1 અહીંયા 0. ચલો બીજે કશે 1 1 હવે નથી, તો બાકી બધે શું લખી દઈશ? અહીંયા 1 1 અને 1. તો આ ટ્રુથ ટેબલ તો બની ગયું. હવે આ ટ્રુથ ટેબલ પરથી તમારે કહેવાનું છે કે તે કયા ગેટ જેવું કાર્ય કરે છે. તો હવે ખાસ સમજો, ઇનપુટ તમારા કયા છે. તો જુઓ અહીંયા હું રેડ માર્કરથી ઇનપુટ બતાવું છું. આ આપણો ઇનપુટ છે અને આ જે તમે મેળવો તે તમારો આઉટપુટ છે. આનો મતલબ શું થયો સમજો. 0 0 એ તમને મળ્યું 0, 0 1 એ મળે છે 1, 1 0 એ મળે છે 1, 1 1 એ પણ મળે છે 1. બોલો કયા ગેટ તરીકે? 0 0 એ 0, 0 1 એ 1, 1 0 એ 1, 1 1 એ 1. તો આમાં શરત દેખાય જુઓ, 0 0 પર 0, બાકી બધે 1. યસ દેટ્સ ઇટ. 0 0 એ 0, બાકી બધે 1. તો આ જે ગેટ જે છે તે કયા ગેટનું ટ્રુથ ટેબલ છે? OR ગેટનું. તો યાદ રાખવાનો બીજો સવાલ, તે કયા ગેટ તરીકે વર્તે છે? તો આપણે અહીંયા લખી શકીએ કે ટ્રુથ ટેબલ પરથી કહી શકાય કે આ પરિપથ OR ગેટ તરીકે વર્તે છે. એટલે આન્સર આવ્યો આની અંદર બીજા સવાલનો, કયા ગેટ તરીકે વર્તે છે?
તો એ વર્તે છે ઓર ગેટ તરીકે વર્તે છે. હવે આપણે મેળવવાનું છે એનું બુલિયન સમીકરણ. ખાસ સમજો બુલિયન સમીકરણ. હેડિંગ મારું છું અહીંયા બુલિયન સમીકરણ. વાયનું આપણે મેળવવાનું છે તો એ પહેલાં તો આપણે y1 અને y2 નું લખીએ. ચાલો, તો y1 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? આ નોટ ગેટ તરીકે જ વર્તે છે, ઇનપુટમાં એ છે, તો y1 ઇઝ ઇક્વલ ટુ એનું બુલિયન સમીકરણ શું બનશે? a બાર, કારણ કે નોટ ગેટ એટલે આપણે બાર મૂકવાનો, યાદ છે તમને? ચાલો, y2 આપણે મેળવવો છે તો ઇનપુટ શોર્ટ છે એટલે આપણે નોટ ગેટ જ છે એટલે એ મળશે અહીંયા ઉપર તમને b બાર, આ મળશે y2 ઇઝ ઇક્વલ ટુ b બાર. હવે ફાઇનલ y ડેટ ઇઝ ઇક્વલ ટુ, જુઓ y છે તેના ઇનપુટમાં શું છે? y1 અને y2. નેન્ડ ગેટ, NAND નેન્ડ, તો એનું બુલિયન સમીકરણ આવું લખેલું હતું y1, વચ્ચે શું આવશે? ડોટ y2, અને ઉપર મૂકીશું આપણે બાર, કારણ કે પાછળ જુઓ બબલ છે, તમને ગઈકાલે કીધેલું હતું. y1 અને y2 ની આ કિંમત અહીંયા મૂકી દઈએ આપણે. ખાસ સમજો, ઉપર બાર તો છે જ ભાઈ. y1 ની જગ્યાએ a બાર ડોટ y2 ની જગ્યાએ b બાર. આ ઉપર જે બાર છે તે આ બાર લખેલો જ છે, જે મેં થોડો હમણાં ભૂસ્યો. આ y1 ની જગ્યાએ a બાર, ડોટનું ડોટ, y2 ની જગ્યાએ b બાર. હવે જે એક નિયમ લખું છું એ નિયમ એન્ટ્રન્સ લેવલ માટે ઘણો કામનો. નિયમ કંઈક આવો છે જે હું લખવા તરફ જઈ રહ્યો છું. એન્ટ્રન્સ માટેનો ખાસ કામનો નિયમ છે BREAK, એટલે બ્રેક. સમજો ખાસ, જે નિયમ આખો લખું છું, બ્રેક ધ લાઇન એન્ડ ચેન્જ ધ સાઇન. આ નિયમ છે જે હાર્ટ કહેવામાં આવે છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર. બુલિયન સમીકરણ તારવવા માટેના કંઈક આવી રીતનું છે. બ્રેક ધ લાઇન, change the sign. Break the line, change the sign. Very important for JNET. Break the line, change the sign. હવે ખાસ સમજો આનો મતલબ શું. બુલિયન સમીકરણને ઓર ઇઝી કરીએ આપણે. ઉપરની જે બારવાળી લાઈન છે તેને બ્રેક કરીએ તો બ્રેક ધ લાઇન. શું કહીએ છીએ આપણે? બ્રેક ધ લાઇન, ચેન્જ ધ સાઇન. તો હવે હું લાઇન બ્રેક કરવા તરફ જઈ રહ્યો છું, ખાસ સમજો. ચાલો, આ લાઇનને બ્રેક કરીશ એટલે એની ઉપર આ એનો પોતાનો બાર તો છે જ. ચાલો, જે પેનથી લખ્યું છે તેનાથી લખો, થોડું સરળ રહે. અત્યારે a છે તેની ઉપર બાર તો છે જ, અને અહીંયા b છે તેની ઉપર બી બાર તો છે ને આવું છે. ઉપરની લાઈનને બ્રેક કરું છું. આ જે ઉપરની આ લાઈન જે છે તેને હું બ્રેક કરું છું એટલે અડધી લાઈન આને આપીશ, અડધી લાઈન આને આપીશ. બ્રેક ધ લાઈન, ચેન્જ ધ સાઇન. ડોટ હોય તેનું પ્લસ કરવાનું અને પ્લસ હોય તેનું ડોટ કરવાનું, એટલે ડોટનું શું થઈ જશે? અહીંયા પ્લસ. શું કર્યું? ઉપરની લાઈન બ્રેક કરી. આ બ્લેક માર્કરવાળી જે લાઈન છે તે બ્રેક ધ લાઈન, જેને રેડથી દર્શાવી છે. ચેન્જ ધ સાઇન. જો અહીંયા પ્લસ હતે તો અહીંયા ડોટ કરતે, અને ડોટ હતે તો શું કરતે? પ્લસ. એટલે નિયમ થઈ ગયો બ્રેક ધ લાઈન, ચેન્જ ધ સાઇન. બ્રેક ધ લાઈન, ચેન્જ ધ સાઇન. તો હવે આપણું ફાઇનલી y ડેટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? a બાર નો બાર. યાદ કરો ગણ પરિચય. એનો પૂરક ગણનો પૂરક ગણ, તો ગણ એ પોતે આવે. પૂરક ગણનો પૂરક ગણ એટલે ગણ એ પોતે, તો a બાર નો બાર એટલે a પોતે, એટલે a પ્લસ b બાર નો બાર એટલે ગણ b નો પૂરક ગણ, નો પૂરક ગણ એટલે ગણ b પોતે,
એટલે જવાબ આવશે એનો y = a + b। અને આમ પણ આપણે જોઈ ગયા છે કે કયા ગેટ તરીકે વર્તે છે, ઓર ગેટ। પણ આ એક એન્ટ્રન્સ કોર્નર માટેનો નિયમ મારે સમજાવવો હતો એટલે ખાસ તમને આની અંદર કીધું છે। આ બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન, બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન। આ લાઇન જે છે તેને આપણે બ્રેક કરી અને ડોટનું શું કર્યું, આપણે પ્લસ કર્યું, ચેન્જ ધ સાઇન, બરાબર। બ્રેક ધ લાઇન અને ચેન્જ ધ સાઇન। આ હતો એન્ટ્રન્સ કોર્નર માટે બુલિયન સમીકરણ ઉકેલવા માટેનો ખાસ નિયમ હતો। હજી આની અંદર બે એક દાખલા અને સ્વાધ્યાયના જે દાખલા છે તેને આપણે કમ્પ્લીટ કરીશું। પણ આજનો જે લેક્ચર છે તેમાં આ જે દાખલો છે અત્યારે છેલ્લો આપણે કર્યો છે સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ સમ। આ દાખલો બોર્ડની અંદર ઘણી બધી વખત પૂછાયેલો છે, એટલે આ ઘણો ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ। અને આ બુલિયન સમીકરણ કેવી રીતે તારવું છે તેની આ સાદી ભાષામાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના હાર્ટ લાઇન કહેવામાં આવે છે। બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન। તો 3 NAND ગેટ ધરાવતો પરિપથ એ હંમેશા OR ગેટ જેવું જ કાર્ય કરશે, બરાબર। 3 NAND ગેટ ધરાવતો પરિપથ એ હંમેશા આ આખો ગેટ OR ગેટ તરીકે જ ફંક્શન કરતો હોય છે। હવે મેં તમને કીધું કે કેમ આને યુનિવર્સલ ગેટ કહેવામાં આવે, તો જુઓ આ યુનિવર્સલ ગેટ કહેવાનું રીઝન NAND ગેટના ઉપયોગ પરથી આપણે લોજિક ગેટ મેળવો OR। આ જે NAND ગેટ હતા 3 એ NAND ગેટનો ઉપયોગ કરીને આપણે લોજિક ગેટ કયો મેળવ્યો, OR ગેટ મેળવ્યો, બરાબર। એટલે NAND ગેટ અને NOR ગેટ પરથી જો તમે લોજિક ગેટ મેળવી શકતા હોય તો તેવા ગેટને તમે યુનિવર્સલ ગેટ કહી શકો છો। એટલે આ NAND ગેટને આપણે યુનિવર્સલ ગેટ કહી શકીએ, કારણ કે NAND ગેટ એ આપણો યુનિવર્સલ ગેટ, એના પરથી તમે આને લોજિક ગેટ મેળવ્યો ને એટલે એને યુનિવર્સલ ગેટ કહેવામાં આવે છે। એટલે જ્યારે પણ NAND અને NOR પરથી જો તમે લોજિક ગેટ મેળવી શકતા હોય તો તેવા ગેટને તમે યુનિવર્સલ ગેટ કહી શકો છો। તો આપણા એક ગેટની સાબિતી આપી દીધી છે સ્ટુડન્ટ્સ કે NAND ગેટ એ યુનિવર્સલ ગેટ છે। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો હજી ગેટ છે તેને પણ આપણે આગળ કમ્પ્લીટ કરીશું। સો આજનો લેક્ચર ઘણો કામનો છે સ્ટુડન્ટ્સ, નોટબુકમાં ખાસ લખજો। આ જ્યારે બી સર ચલાવશે ત્યારે બુલિયન સમીકરણ તમને ઘણું કામના ઇઝી થઈ જશે, કેવી રીતે સોર્ટ આઉટ કરવાના રહેશે તેનો નિયમ છે બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન। સો ઓકે, તો આજના લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ અને નોટબુકની અંદર ખાસ આ લેક્ચરને સારી રીતે આખો લેક્ચર જે આગળના દાખલાની પેટર્ન જે કરાવી છે તે પણ, અને આ એક દાખલો જે છે તે પણ ઘણો કામનો છે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।